હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધ જીત સોલંકી કેના બ્લોગ. તો કેમ છો બધા મજામાં? આઈ હોપ કે બધા મજા હશે. તો અત્યારે મતલબ હું મસ્ત શું કહેવાય નાઇટ આઉટ નીકળી ગયો છું. મતલબ આ નોર્મલ નાઇટ આઉટ નથી, બહુ બિગેસ્ટ નાઇટ આઉટ છે મારા માટે અને તમારા માટે છે ને એક બહુ મોટી બધી સરપ્રાઈઝ છે, જે તમે આગળ બ્લોગમાં તમે જોશો ને તો તમને ખબર પડી જશે ઓલમોસ્ટ. અને ઓલમોસ્ટ મતલબ હું શું કહેવાય કે થંબનેલ નાખીશ નીચે, મતલબ કોન્ટેન્ટનું મતલબ હેડિંગ નાખીશ તો તમને ખબર પડી જશે કે મતલબ તેના માટે મતલબ આ બ્લોગ અંદર બની રહ્યો છે. તો અત્યારે મતલબ મસ્ત નાઇટ આઉટમાં નીકળી ગયો છું. ઓલમોસ્ટ મતલબ શું કહેવાય કે હું ઘણા સમયથી વિચારતો હતો કે છે ને આપણે લોંગ ડ્રાઈવમાં નીકળવું જોઈએ. તો પછી અત્યારે મસ્ત લોંગ ડ્રાઈવમાં અત્યારે હું નીકળી ગયો છું. ઓલમોસ્ટ 185-86 કિલોમીટરની લોંગ ડ્રાઈવમાં અત્યારે નીકળું છું અને 185-86 કિલોમીટરનું આ નાઇટ આઉટ છે. જોકે મતલબ મારે રિસ્ક ન લેવું જોઈએ, બટ મેં રિસ્ક લઈ લીધું છે. રીઝન વાય કે મતલબ આગળ બધી ડિટેલમાં કહીશ, બટ થોડીક બાકાજી તો મારે કરવી પડશે અત્યારે. તો મતલબ મારે આ રિસ્ક ન લેવું નહોતું લેવું, તો બી મતલબ પરાણે મતલબ આ રિસ્ક છે ને મારે લેવાનું છે અત્યારે. રેડી? તો અત્યારે મતલબ મસ્ત લોંગ નાઇટ આઉટમાં અત્યારે નીકળ્યો છું અત્યારે. જોકે શનિવારે નાઇટ આઉટ હોવું જોઈએ, બટ મારે નાઇટ શિફ્ટ ચાલુ છે એટલે એની પહેલાં મતલબ છે ને આ સેકન્ડ શિફ્ટ કરી આજે ફ્રાઇડેના દિવસે હું નીકળી ગયો છું અને શનિવારે ઓલમોસ્ટ અત્યારે બેસી ગયો છે 29 મે. રેડી? તો અત્યારે છે ને મસ્ત અત્યારે નાઇટ આઉટમાં નીકળ્યો છું અને ક્યાં નીકળો છો ને તમને કહી દઉં છું અત્યારે. તો અત્યારે મતલબ હું પેલા તમે આ પાછળનું બેકગ્રાઉન્ડ ચેક કરો યાર. खाली रोड यार, ये देखो, ये 2 लेन रोड है और देखो यार 2 लेन रोड है. और अभी मैं निकला हूँ और पहले हमारे मेरी ब्लैक बे देख लीजिए, ये देखो मस्त एलोजन चालू કરીને આપણે છે ને મસ્ત ટિકટોક આપણે રાખી દીધી છે, જેથી આપણે શું કહેવાય કોઈ ટોકી બોકી ન વાગે અને મારી ગાડી કોઈ ટોકી ન વાગે, મને કોઈ ટોકી ન વાગે. તો પહેલાં તો મને ટોકશે, પછી મારી ગાડી ટોકી, કારણ કે ગાડીની પાછળ તો હું ઊભો છું, સાધન બધે વાંહેથી આવે છે. તો અત્યારે છે ને મસ્ત નાઇટ આઉટમાં નીકળી ગયો અત્યારે અને થોડા સમયમાં મતલબ પૂનમ આવવાની તૈયારી જ છે. ટૂંક સમયમાં મતલબ છે ને પૂનમ આવવાની તૈયારી છે. મતલબ આ અધિક વૈશાખ કહેવામાં આવે છે, બટ આપણે જેઠ મહિનો પ્રારંભ થઈ ગયો ખબર પડતી નથી મને, બટ આપણે અધિક વૈશાખ કે અધિક જેઠ કહે છે, મતલબ હું સમજતો નથી, બટ તારીખે અમે જોયેલું હતું. તો મતલબ 31 તારીખે પૂનમ છે અને ઓલમોસ્ટ ચંદ્રમાં મસ્ત દર્શન દે છે અત્યારે. તો મસ્ત ચંદ્રમાં દર્શન દે છે અત્યારે. તો ઓલમોસ્ટ મતલબ શું કે સેકન્ડ શિફ્ટ 12 વાગ્યાની છૂટી, આરામ કરી, સોડા બોડા મારી, માજાની મસ્ત સોડા મારી અને ફૂલ એનર્જી સાથે નીકળ્યો છે. રેડી? ઓલમોસ્ટ 1 જ કલાકમાં જેતપુર ટચ કરેલી છે. 74 કિલોમીટર, મતલબ 74 કિલોમીટર મતલબ 1 કલાકમાં કવર કરી અને જેતપુર પહોંચી ગયો. અને અત્યારે મતલબ છે ને પોરબંદર 73 કિલોમીટર છે અત્યારે, ઓલમોસ્ટ 73 કિલોમીટર. અને અત્યારે બ્લેક બે મસ્ત લોડિંગ છે અને અત્યારે ઘડિયાળમાં વેગા છે 2:16 વાગ્યા છે અત્યારે. અને અત્યારે હું નીકળી ગયો છું. બહુ મતલબ તમારા માટે શું કહેવાય આમ હાઈડે નથી રાખતો અત્યારે, બટ શોર્ટમાં પતાવું છું. પહેલાં તો મતલબ ગાડીની સ્વિચ બંધ કરી દો, બીજું કે બેટરી ઉતરી જશે પછી ચાલુ નહીં થાય. અને અત્યારે આ સુમસાન એરિયામાં છે ને, સુમસાન એરિયા પછી મને ધક્કો કોણ મારો લાગશે, મતલબ ફ્યુલઅપ તો ફૂલ જ છે, બટ આ સુમસાન એરિયામાં મતલબ જોવું હોય તમે અત્યારે સુમસાન એરિયામાં મને લઈ કોણ જશે અત્યારે. અને મેં ઓલમોસ્ટ વિચાર્યું હતું કે મતલબ મારી પ્રી પ્લાનિંગ હતી કે મતલબ નાઇટ શિફ્ટ છે, પછી સેકન્ડ શિફ્ટ કરી અને મારે બસમાં મતલબ છે ને પોરબંદર જવાનું ફાઇનલ હતું. રેડી? તો પછી મેં વિચાર્યું કે મતલબ બસ સ્ટેન્ડ જઈશ, પછી ત્યાંથી મતલબ साधन મળે ન મળે, फिर मेरे दिमाग की मतलब चक्री घूमी और फिर मैंने सोचा मतलब नाइट आउट मैंने मेरे को करना है. नाइट आउट करवा પછી નીકળી ગયા અત્યારે મસ્ત. તો મસ્ત આપણે અત્યારે છે ને મસ્ત નાઇટ આઉટમાં નીકળી ગયો છું. અને મેન આપણે અત્યારે હવે તમને બહુ ઘણું મેં ટાઈમ વેસ્ટ કર્યો તમારે, મતલબ ઓલમોસ્ટ મેં 3-4 મિનિટ મેં વેસ્ટ કરી નાખી છે ને. તો મતલબ હું તમને કહી દઉં છું અત્યારે મતલબ પોરબંદરમાં માતૃભૂમિ ટ્રસ્ટ દ્વારા એક સૌરા મંડપનું છે ને આયોજન કરવામાં આવેલું છે, જે મતલબ 27 તારીખે મતલબ એની સ્થાપના બેસેલી છે અને 30 તારીખે મતલબ મંડપ ખડો થવાનો છે.
અને ઓલમોસ્ટ 31 તારીખે મંડપની પૂર્ણાહુતિ છે. તો એ મંડપ ખાतिर મતલબ મેં એ મંડપ ખાतिर હું છે ને અત્યારે પોરબંદર જાઉં છું અત્યારે. અને આ મંડપ છે ને બહુ મામૂલી નથી, 4 ચોખોટનો મંડપ છે. જેવું મતલબ મેં વિડીયોમાં જોયું હતું ને સર્ચ મેં કર્યું હતું, બટ એટલું બધું મને જાણવાની ડિટેલ મળી નથી. બટ શું કહેવાય કે આ 4 ચોખોટનો મંડપ ફર્સ્ટ ટાઈમ અને પહેલી વાર તમને હું જીત સોલંકી બ્લોગ મતલબ મારી ચેનલમાં તમને બતાવવાનો છું. અને શું કહેવાય કે મને એટલું બધું અંદરથી ખુશી હતી કે મતલબ આ મંડપ આપણે જોવાનું થાય છે ને થાય છે. અને આપણે શું કહેવાય આપણી નજરે આપણે જોવાનું થાય છે. એટલે ઓલમોસ્ટ મતલબ શું કે આંખોમાં નીંદર લઈ અને તમારા માટે છે ને, તમારા માટે અને મારા માટે આ ડ્રીમ મારે પૂરું કરવાનું છે. જય અલગટણી. બાકી રોડ એકદમ સુમસાન છે, સાધન આવતા જાય છે. અને અત્યારે મતલબ ઓલમોસ્ટ મસ્ત નાઇટમાં નીકળી ગયો છું અત્યારે રેડી. તો છે ને માતૃભૂમિ ટ્રસ્ટ દ્વારા આયોજિત છે આમાં શું કહેવાય રામદેવીનો સૌરા મંડપ. તો મતલબ 4 ચોખોટનો મંડપ અત્યારે તૈયાર છે. તો મિત્રો મતલબ શું કહેવાય કે જાજો સમય વેસ્ટ ન કરતા અને ઓલમોસ્ટ અત્યારે શું કહેવાય કે 73 કિલોમીટર બાકી છે રેડી પોરબંદર. તો આપણે છે ને ફાસ્ટ ગતિ આપણે નીકળી જઈએ અને વહેલા ત્યાં પહોંચી જાય, સામેના દર્શન થઈ જાય, થોડું ઘણું મંડપમાં રખડાઈ બફડાઈ જાય. ઓલકોમર શું કે નાનો એવો મંડપ છે, બટ આમ શ્રદ્ધાનો ભાવ છે એટલે પછી શું કે મોટો મંડપ એમાં બની જાય છે. અને પછી આપણે જોઈએ કે 4 ચોખોટનો મંડપ મેં તો મતલબ મારી લાઈફમાં મતલબ મેં ઓલમોસ્ટ 6-7 મંડપ કરેલા હશે આટલી એજમાં, નાનપણથી લઈને આ એજમાં. અને ફર્સ્ટ ટાઈમ છે ને 4 ચોખોટનો મંડપ હું જોવા જઈ રહ્યો છું. અને તમને બી મારા શું કહેવાય યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને બધે દેખાડીશ. તો અત્યારે મારા તો શું કહેવાય કે કંઈ શબ્દ નથી. અને પહેલાં તો સ્પેશિયલી મતલબ મમ્મી માટે સોરી, કારણ કે છે ને ઘરેથી હું કંઈ નીકળ્યો હતો કે મતલબ હું છે ને બસમાં જ જવાનું હતું. અને પછી મતલબ મગજમાં શું ઘૂરવી પડી કે મતલબ નાઇટ આઉટ થઈ જાય આપણે, અને પ્લસ શું કહેવાય કે નાઇટ આઉટ બી થઈ જાય, નાઇટ રાઇડ બી થઈ જાય, અને પ્લસ ખુલ્લા વાતાવરણમાં હવે મસ્ત બાઇક રાઇડિંગ થઈ જાય રેડી. અને બસમાં જવાનું ફાઇનલ જ હતું, બટ બસનું કંઈ નક્કી જેવું નહોતું. વળી પછી ત્યાં પહોંચવામાં આમ ટાઈમ વેસ્ટ જાય ના કરતાં પછી એ લોકોને ખબર છે ટ્રાવેલ્સવાળાને ગમે જેવું પહેલાં દઈને આપણે દેખું તો પછી ના કરતાં પછી મેં નાઇટ રાઇડ માટે બાઇકનું કન્ફર્મ કર્યું છે અત્યારે. જોકે મારે કે આમ ડાયરેક્ટ પહોંચવા માટે એકદમ ઇઝી રેડી. તો આપણે જાજો સમય વેસ્ટ ન કરતા બાઇક લઈ કરી દઈએ સ્ટાર્ટ. ઓલમોસ્ટ છે ને કોલ સ્ટાર્ટ થવાનું છે અત્યારે રેડી. કારણ કે છે ને ઠંડુ વાતાવરણ છે ને તમારું ઘડીક વાળાનું બિરાક દે ને એટલે કોલ સ્ટાર્ટ થઈ જાય. અને ઓલમોસ્ટ 2 મિનિટ કોલ ચાલુ રહી ત્યાં સુધી મારે વેઇટ કરવો પડે. તો જય દ્વારકાધીશ, જય સોનભાઈમાં આપણે મળીએ આપણે આગળ રેડી. ડાયરેક્ટ પોરબંદર. જય સોનભાઈમાં. તો નાઇટ આઉટની મજા કરતાં કરતાં આપણે પહોંચી ગયા છે અત્યારે શું કહેવાય આપણે આઈ લવ કુતિયાણા. અને આપણે બ્લેક ડે પણ જોઈ લો. આ સીન લેવા માટે સ્પેશિયલ અમે મતલબ બાઇક રાખેલી છે. પછી તો મતલબ ક્યારે મતલબ નાઇટ આઉટમાં મતલબ આ સીન આપણે જોવા મળે ન મળે. અને ઓલમોસ્ટ બેટરી મારી ડાઉન થાય છે ધીમે ધીમે. આપણે કેમ કે લેહ લદ્દાખમાં ગયા હોય રેડી, અને ત્યાં પછી આપણે શું કહેવાય કે ઓક્સિજનનું લેવલ ઘટી જાય અને આપણી બેટરી ડાઉન થતી હોય. તો એ પ્રમાણે છે ને મારી બી અત્યારે છે ને બેટરી થોડી ઘણી ડાઉન થાય છે. બટ આઈ લવ એડવેન્ચર. અપૂન બંદા અલગ હે યાર, કોઈ સમજતા નહીં. અપૂન બંદા અલગ હે. તો અત્યારે હું મારી બાઇક બંને ફ્રેમમાં આવી ગયા છે આઈ લવ કુતિયાણામાં રેડી. તો આપણે જાજો સમય વેસ્ટ ન કરતા બાઇકનો મસ્ત સ્નેપ લઈ લઈએ, વિડીયો લઈ લીધો છે ઓલમોસ્ટ, અને મસ્ત ફોટો લઈ લો. અને પછી આપણે નીકળીએ, રવાના થઈએ આપણે પોરબંદર તરફ. રસ્તો જોઈને તો એકદમ મસ્ત સુમસાન છે અને બાઇક ચલાવવાની બહુ મજા આવે છે અત્યારે, કારણ કે ઠંડુ વાતાવરણ છે. એમાંય પછી આપણે વિશાલદાન પાટીને આપણે મસ્ત ભજનો ચાલે છે સોમભાઈવાના, જાદો સુરે વાણી. અને જોરદાર મજા આવે છે અત્યારે બાઇક ચલાવવાની. તો જય સોનભાઈમાં. તો આપણે મળીએ આપણે ડાયરેક્ટ પોરબંદર. હવે સ્ટોપ લેવાનો થતો નથી કે મતલબ 40-45 કિલોમીટર જ દૂર છે. તો જય સોનભાઈમાં, જય દ્વારકાધીશ.
ફાઇનલી આપણે પોરબંદર પહોંચી ગયા છીએ અને તમે જોઈ છો મંડપનું ડેકોરેશન મસ્ત જોરદાર. જય રામદેવ પીર મહારાજ.